હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે અમે લોકો સ્વિમિંગ ક્લાસીસમાંથી ને નીકળી ગયા છે. મીશા હજી સોક્સ ને બધું પહેરે છે, રેડી થાય છે. ઠંડી છે મીશુ? હા. ઓકે. પછી કાર સીટમાં બેસી જાઓ. ઓકે. અને અત્યારે વાગ્યા છે 12:10 થઈ છે ને અમે લોકો અહીંયાથી ને હવે જઈ રહ્યા છીએ સીધા જમવા માટે મારિયાટામાં. કેટલી કલાક છે? 31 minutes. અચ્છા, આજે ફટાફટ પહોંચી જશો. 31 મિનિટમાં જ પહોંચી જવાના છીએ. એકચ્યુઅલી અત્યારે શું હોય જિગ્નેશ? બફેટ વેરમાં મજા આવે જમવાની, તો બસ ત્યાં જઈએ છીએ. અને બસ બાકી આજનો અમારો સન્ડે કેવો રહેશે બધું તમારા લોકોની હારે પણ શેર કરતી જઈશ. Take me on a treasure hunt. I long for something new. Have you heard the આમ લોકો જમવા આવી ગયા છે. બફેટમાં એકચ્યુઅલી ખાવાની મજા અલગ હોય. પેનકેક ખાવીશ? પેનકેક ન ખાવીશ? એના છે ને નાનનો પીસ છે ને પનીરનું શાક લઈ એ ઇડલી અને કસ્ટર્ડ ખાય છે. બીજું સરખું ખા. તો એટલાનામાં રહેતા હોય અને તમે લોકોને જો બફેમાં ઇન્ટરેસ્ટ હોય તો મને કહેજો, કોમેન્ટ કરજો. હું કહીશ અમે લોકો ક્યાં આવ્યા છીએ ને. તો જોતા ને બાકી આખો સન્ડે કેવો જાય આઈ ડોન્ટ નો. પેલા મિશન સ્વિમિંગ ક્લાસમાં લઈ ગયા એ બધું. સાંજે અમે લોકો આવી ગયા હતા ઘરે અને બસ અત્યારે હું હવે બ્રેડ બનાવવાની પણ તૈયારી કરી રહી છું. તો આ બ્રેડ મશીન છે એની અંદર મેં બધી જ વસ્તુઓ એકદમ એક્ઝેક્ટ જેનું માપ હોય ને એ પ્રમાણે બધું નાખી દીધું છે. આ બધા એના મેનુસ છે. તો હવે એની અંદર આપણે ખાલી બસ સ્ટાર્ટ કરી દેવાનું છે ને એકદમ સરસ એવી બ્રેડ બનીને રેડી થઈને તે આવતી હોય છે. તો તમારા લોકોને એની ફૂલ રેસીપી પણ જોવી હોય તો પણ તમે લોકો મને ડેફિનેટલી કહેજો, હું તમારા લોકોની હારે શેર કરીશ. અને અહીંયા ઠંડી બહુ જ છે બહાર, એટલે બસ હવે અહીંયા મીશાને પણ કંઈક અમે આવી રીતના બધી એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ, કંઈક ઘરમાં તો રમાડવા તો પડે. તો બસ એ અત્યારે રમી રહી છે. તમે લોકો વિન્ટરમાં કેવી એક્ટિવિટી કરાવો છો એ પણ મારી યાર જરૂરથી શેર કરજો. આજે તો અહીંયા ખૂબ જ વિન્ડી અને ઠંડુ પણ છે, એટલે અમે લોકોએ ઘરમાં જ રહેવાનું પ્રિફર કર્યું હતું. બપોરે આવી ગયા હતા અને પછી બસ ક્યાંય નીકળવાનું મન જ નહોતું થતું. હેલો, તો અત્યારે 10 આની અંદર વાગી ગયા છે. 10 મિનિટ મારી એકચ્યુઅલી આગળ ગઈ છે ઘડિયાળ અને રાત પડી ગઈ છે. મીશાને ઓલરેડી અત્યારે જિગ્નેશ જસ્ટ હજી ઉપર લઈને જ ગયો છે સુવડાવવા માટે, કારણ કે કાલે સ્કૂલ પણ છે. અને બસ અહીંયા મારું બ્રેડ મશીનની અંદર બ્રેડ પણ એકદમ હવે રેડી થઈ ગઈ છે. હમણાં બીપ જ વાગશે એટલે હું ખાલી વેઇટ જ કરતી હતી. મેં કીધું વાગી જાય ને પછી હું એને બહાર મૂકીને અને કપડામાં ઉપરથી એને ઢાંકી દઉં અને પછી હું પણ ઉપર વહી જાઉં, કારણ કે આની અંદર છોડાય નહીં. તો બસ જો જોઈ શકો છો થઈ પણ ગયું. અને હવે હું તમને લોકોને ખાલી અત્યારે દેખાડી દઉં કેવી બની છે. કટ નહીં તો બધું કાલે કરશું આપણે. વાવ, જોઈ શકો છો એકદમ સરસ બની છે, રાઈટ? તો ચલો એને આપણે બહાર કાઢી લઈએ અત્યારે. તો રાતના મેં એની ઉપર બટર લગાડી લીધું હતું અને આમાં જઈને મેં ઉપર એક ખાલી કપડાથી ને કવર કરીને છોડી દીધી હતી. જોઈ શકો છો કે બ્રેડ કેટલી સરસ બની છે અને એકદમ સરસ ફ્લફી એવી તે રેડી પણ થઈ છે. તો ત્યારે અમે લોકો મીશાને સ્કૂલે મૂકીને આવી ગયા ઘરે અને જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી તે સરસ મજાની રેડી થઈ છે. તો કેવી લાગી તમને લોકોને બ્રેડ મને જરૂરથી ને કહેજો. અને રેસીપી તમારે જાણવી હોય તો પણ તમે લોકો મને ડેફિનેટલી મેસેજ કરી શકો છો.
તો બસ હવે એને આપણે કરીશું કટ. તો બ્રેડ જ્યારે કટ કરવી હોય ને ત્યારે હંમેશા નાઇફ છે ને બ્રેડ કટરની જે આવે ને એ જ યુઝ કરવાની, તો જ એકદમ પ્રોપર બ્રેડ કટ થઈને રેડી થશે. જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને ફ્લપી એવી રીતે લાગી રહી છે. હું તમને લોકોને એકદમ નજીકથીને પણ દેખાડું. જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સરસ છે તે. તમને લોકોને જો રીતે નાઇફથીને ન સરખું ફાવતું હોય તો આની રીતે આના કટર્સ પણ આવતા હોય છે, તો એ પણ તમે લોકો પરચેસ કરી શકો છો. મેં તો જે પરચેસ નથી કર્યું, મેં તો પહેલાં સરખી રીતના બ્રેડ બને ને પછી કંઈક પરચેસ કરીએ ને તો વાંધો નહીં, બટ બ્રેડ હવે સારી બનવા બની ગઈ છે. તો કેવી લાગી તમને લોકોને મારી બ્રેડ મને જરૂરથી ને કહેજો. બ્રેડ જ્યારે બને ને પછી એને સ્ટોર કરવીને એ પણ ખૂબ જ સરખી રીતના સ્ટોર કરવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો ડબ્બા એવા હોવા પણ જોઈએ અને જો ખુલ્લી રહેશે ને તો તે એકદમ ડ્રાય થવા માંડી જશે. આપણે બહારની બ્રેડ લઈ આવીએ તો એની ઉપર તો શું એ લોકોએ સીલ પણ માર્યું હોય અને પ્લાસ્ટિક બેગની અંદર પણ જનરલી આવતી હોય છે. તો આવી રીતના મોટા અને પોળા ડબ્બા હોય ને તો એની અંદર બ્રેડને મૂકી દેવાની, તો એકદમ સરસ તે ફ્રેશ રહેશે. હવે આની અંદર જો તમે દૂધ નાખ્યું હોય ને તો 1 કે 2 દિવસ બહાર રાખવાની, પછી તમારે ફ્રીજમાં મૂકી દેવાની અને 4 દિવસમાં કન્ઝ્યુમ કરી લેવાની. પણ આ ક્વોન્ટિટીથી બનાવો ને તો 10થી ને 12 બ્રેડ હોય ને એટલી જ જનરલી તે બનતી હોય છે, તો તે આરામથી ને પૂરી પણ થઈ જ જાય. તો બસ આવી રીતના પેક કરીને એને હું 2 દિવસ બહાર રાખીશ અને પછી હું એને ફ્રીજમાં મૂકી દઈશ. જોઈ શકો છો ડબ્બો પણ આ પરફેક્ટ જ છે એના માટે. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે અને અત્યારે હું રેડી થઈ ગઈ છું. જવાનું જ મારે મીશાની સ્કૂલમાં એઝ અ વોલન્ટિયર હું ઘણી વખત જતી હોઉં છું, તો અત્યારે પણ જવાનું છે. તો મારી ફ્રેન્ડની વેઇટ કરું છું. અમે લોકો હારે જ વયા જવાના છીએ. તો આઈ હોપ તમને લોકોને આજનો મારો વિડીયો સારો લાગ્યો હશે. જેટલું બની શકે એટલું શેર કર્યું, કારણ કે ઘણા લોકો કહેતા હોય છે જે પણ હોઈ શકે નાનો તો નાનો વિડીયો લઈને આવો. તો બસ આજે એટલું જ હતું. કેવો લાગે તમે લોકોને મારો વિડીયો મને જરૂરથી ને કહેજો. અને તમારા લોકોના જે આખી ફૂલ બ્રેડની રેસીપી પણ જોવી હોય, કેવી રીતના બનાવું છું, તો પણ તમે લોકો મને કહેજો, તો હું ડેફિનેટલી તમારા લોકોની હારે શેર કરીશ. આઈ રિયલી હોપ તમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યો હશે. થોડો પણ મારો વિડીયો સારો લાગ્યો હોય, તમે લોકોને મારી મહેનત થોડી પણ સારી લાગી હોય, તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.